જૈન સાધ્વી અને શ્રાવકની અડફેટે લેનાર વાહન ચાલકને દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। પોલીસે બનાવ સંદર્ભે 2 ડીવાયએસપી, 8 પીઆઈ તેમજ પીએસઆઈ પોલીસ સ્ટાફ મળી કુલ 130 પોલીસ કર્મચારીઓ દ્વારા 8 ટીમો બનાવીને કામગીરી હાથ ધરાઈ હતી। આ તપાસ અંતર્ગત 70 કિલોમીટરના વિસ્તારમાં પોલીસ દ્વારા 100 સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા। જો કે ભથવાડા ટોલનાકા ખાતેથી 2 પિકઅપ ગાડી દાહોદ તરફ પ્રવેશ કરી તે ગાડીઓની આગળના ભાગની ગ્રીલ બનાવ સ્થળે મળેલ ગ્રીલથી મેચ થતા પોલીસને બંને ગાડીઓ પર શંકા ગઈ હતી। શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરતા ગાડી નંબર GJ20V8655 ગરબાડા ચોકડીથી દાહોદમાં પ્રવેશ થતા નેત્રમની સિસ્ટમમાં પોપઅપ એલર્ટ મેસેજ મળ્યો હતો। પોલીસે આ શંકાના આધારે ગાડી માલિકની જાણકારી મેળવી હતી અને તેના ચાલક સુધી પહોંચી હતી। પોલીસ દ્વારા ગાડી ડ્રાઈવરની પૂછપરછ કરાતા સદર ગાડી કચ્છના માંડવી ખાતેથી દાડમ ભરીને દાહોદ આવતી હતી તે સમયે અકસ્માત થયો હોવાનો ખુલાસો થયો હતો। ઉલ્લેખનીય છે કે ગઈકાલે વહેલી સવારે જૈન સાધ્વી અને શ્રાવકનું અકસ્માતમાં મૃત્યુ થતા જૈન સંઘના આચાર્ય સહિત સાધુ સંતો દ્વારા અન્ન જળનો ત્યાગ કરી આરોપીને ઝડપી પાડવા માંગ કરાઈ હતી। જૈન સાધ્વી મુનિ અને તેમના શ્રાવક લીમખેડાથી દાહોદ તરફ વિહાર કરી રહ્યા હતા। એ વખતે કંબોઈ ગામની પાસે એક અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી તેમનું મોત નિપજાવ્યું હતું। આ બાબતે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ 2 ડીવાયએસપી, એલસીબી એસઓજી અને જિલ્લાના 8 જેટલા પીએસઆઈ પીઆઈની અલગ અલગ ટીમો બનાવી ગોધરાથી લઈ અને કતવારા સુધીના ખંગેલા સુધીના તમામ સીસીટીવી કેમેરા જે 100 ઉપરાંતના સીસીટીવી કેમેરા હતા જે ટીમમાં લગભગ 130 ઉપર માણસો હતા। આ તમામ માણસોએ ડેપ્થમાંથી જેટલા બી રસ્તાઓ મળી રહ્યા છે તેમના ઇન રસ્તાઓ ક્યાંથી છે, બાયપાસ રસ્તાઓ ક્યાં છે એ તમામને ઝીણવટપૂર્વક ચેક કરી જે ફેટલ નિપજાવનાર ગાડી છે એ ગાડીને શોધી કાઢી અને તેમના ચાલકને પણ શોધી કાઢ્યો છે અને અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કર્યો છે। તપાસમાં એવું જણાયું છે પ્રાથમિક દ્રષ્ટિએ કે જે ચાલક છે એમણે પોતે બેદરકારીથી નેગ્લિજન્સી ડ્રાઇવિંગ કરી અને પોતે જાણતો હોવા છતાં કે ભાઈ આ પ્રકારનું કૃત્ય છે એ માણસનું મૃત્યુ નિપજાવી શકે છે તેમ છતાં એક રશિયન નેગ્લિજન્સી ડ્રાઇવિંગ કર્યા અને જે રાહદારી ચાલી રહ્યા હતા એ રાહદારીને પાછળથી ટક્કર મારી તેમના બંનેના મોત નિપજાવી અને જગ્યાને ત્યાં મદદ કરવાને બદલે ત્યાંથી છોડી દઈ અને નાસી જઈને ગુનો કર્યો છે। જે અન્વયે લીમખેડા પોલીસ સ્ટેશનની અંદર આ લગતનો ફેટલ મોટર વ્હીકલના નિયમો અને નેગ્લિજન્સી ડ્રાઇવિંગની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તજવીજ હાલમાં ચાલુમાં છે। ઘરેથી મને મારા ભાઈએ ફોન કર્યો કે જૈન સાધુનું એક્સિડન્ટ થયું અને ત્યાં હું આવીને જોયું અને એક્સિડન્ટ થયેલું મરણ હાલતમાં હતા બિલકુલ। અને એના પછી સાહેબ લોકો આવેલા હતા જે પોલીસ ખાતું લીમખેડાના જે જમાદાર છે, પછી એમ્બ્યુલન્સ હતી, પછી અહીંથી એ ઝાયડસમાં દાહોદ લઈ ગયો